હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં જ છું. હર હર મહાદેવ. બધાને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજ સવારથી આપણે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે સવારથી આજે થોડુંક કામ હતું, તો બ્લોગ સ્ટાર્ટ કરી શક્યા નહોતા. અને અત્યારના વાગ્યા છે લગભગ 3:30 વાગી ગયા ને આપણે આવે ખેતરમાં. તો સાહેબ પાછળ આવીને અત્યારે સાહેબ આપણે ખેતરમાં લઈને આવે. જોઈ શકો અમારે મકઈ ભેગું રાયડો ઉગી ગયો. વાદે રહી ગઈ છે. અમુક માણસો હંગાત લઈને આવે ને એટલે કોમ ના કરવા દે. તો જોઈએ કો સાહેબ ને મને કહેતા શરમ નથી આવતી કારણ કે સવારથી નવરા જ હોય છે. 1-2 દિવસમાં પાણી પાઈ ખાતર નાખી ને પછી દવા છોટી દેવી પડશે કે બધામાં આમાં તો રાયડો ઓછો, ખાલી કિનાર ઉપર જ છે. નડા એવું નહીં ના, આમાં તો એકલામાં બધામાં રાયડો જ થઈ ગયો હજો મકઈમાં. તો ફેમિલી આપણે આવે છીએ આજે શાકભાજી લેવા માટે. કા સાહેબ આમાં કોઈ જોઈએ કહો છો અમારી મેથી કેરી પાકી ગઈ છે. ડુંગળી મોટી મોટી થઈ ગઈ છે પણ પાણી જોવે હે. હવે થોડા દિવસમાં પાછું ખેતરમાં પાણી લાવવું પડશે. ને એમાં કોઈ જોવો હો ધોણા કેવડા મોટા મોટા થઈ ગયા હે. ન પહેલાં વાટ્યા હતા ને એ પગડી ગયા હે જો. તો ધોણા બી પણ પાણી માંગે. હા, એ તો બહુ મોટા. ને પાલક તો કોઈ કહેવાની વાત જ નહીં, કેવડો મોટો થઈ ગયો. પાલક ખાસો બધો આજ લઈ જવો છે ઘરે. આમાં કોઈ સાહેબ જો શાકભાજી ભારીને એકદમ ગોળા થઈ ગયા છે. તો મૂળા પણ મોટા મોટા થઈ ગયા છે, બીટ પણ આવી ગયા છે. તો આમાં કોઈ જોઈએ કો સાહેબ મૂળું. હા જો કેવડું મોટો નીકળે છે મસ્ત. તો એ ડુંગળી બકા તૂટી જાય જો નેચી જો પગમાં. હાલો બકા, મહેનત કરી હોય તો ખબર પડે બકા. હા બકા, બકા દસી અમે થયા છીએ. ના અમે તો કશું થયા જ નહીં ને. તો આપણી ખેતરનો પહેલો મૂળો હ. પહેલો નહીં, વચમાં પેલું કરે તો પણ શું આની ખુશ્બુ ના મૂળાની ખુશ્બુ લઈ લે. હા, શું આની ખુશ્બુ ખાવા માંડો. ખાલી જો તું જો બતાજો તને એવું લાગતું છે. ચાલે ચૂલો કોઈ બનાવવાની જરૂર નહીં, બનાવી એક દાડા. પાણી તો બોરથી લાવી દેવાનું. તો આ બાજુ જોઈએ કોઈ પાલક વટાઈ દો. પાલક વટાય. આ બાજુ કોથમી થેલી ભરી લીધી. પેલી મકા ગમ ભૂલી જવાય. મેથીની હવે જોડ્યું મેડમ બનશે પારસ. પેલી બાજુ ડુંગળી હાલ ફેર એક પોણી તૈયાર થઈ જાય. મૂળા પણ તૈયાર થઈ જાય ને બીટનું કોઈ હજુ નેની આવડી દડીઓ થઈ છે. હજુ જોયા નહીં, અઠવાડિયા પછી જોશે એટલે હરકી થઈ જાય. હવે આ બધા ચારા હવે કાઢવા જ નહીં હો, શાકભાજી માટે જ રાખવા. હા તો એમ જ કરીએ. બાજુ જોઈએ કોઈ એક મેથીનું, એક કોથમીરનું બસકું બંધ્યું હ. એકમાં છે ધાણા ને પાલક ને એકમાં છે એકલો પાલક. ને પેલી બાજુ આપણે પેલું આપણે બે જોડી કરી છે. એક ઘરે લઈ જવાની, એક વચ્ચે કાચી નાલવાની. આમાં એક તો ચૂડો કર્યો. આ જોઈએ કો ફેમિલી. આમાં કોઈ જોઈ શકો છો સાહેબની અત્યારે લાગી છે ભૂખ. અત્યારે વાગ્યા છે 5:30 ઉપર થઈ ગયું છે ને સાહેબની લાગી ભૂખ. તો પકવાન કાલે બનાવ્યા હતા પણ બેસ્ટમાંથી વેસ્ટ કરી નાખ્યા હતા. બેસ્ટમાં આવડી જ નતું, ડચવાળીને કોઈ હિલા કરી નાખ્યા હતા. એટલા ચાય પકવાન બનાવી તો જોઈ. કાલે એક માણસે બનાવ્યા હતા તો વિડીયો બનાવો તો મસ્ત પોપકોર્ન. ના હું બહાર જઈ ને એટલે મેં કીધું ના વિડીયો બનાવો તો મસ્ત પોપકોર્ન બનાવીને ખાઈએ. છેલ્લે મૂકવો તો પણ પોપકોર્ન કાળા મેસ થઈ ગયા. ડચવાળી તમે નજર લાગી ગઈ. એટલા સારા બન્યા. પહેલા હારા બન્યા હતા ને પછી સાહેબે હન કુકર બંધ રાખીને પછી બગડી ગયા બધા. મરચું નાખે શું? બધું નાખી વસ્તુ. તો મરચું અત્યારે પહેલા નતું નાખવાનું. તાપત તેલ નાખ કરે
તે પછી ફૂટે એટલું જ રાખવું પડે કે નહીં મારી કા? તો હવે પોક પણ જોઈએ. આજ પોપકોર્ન કેવા બને છે જોજો તમે. ના હારા બને તો કોઈ નહીં, કશું નહીં, આપણે નહીં બતાવીએ. હારા બનશે તો વિડીયોમાં બતાવશું, નહીં હારા બને તો નહીં બતાવીએ. ચાલો તો ગેસ ઉપર તો મેલી ચાલો ગેસ ઉપર મુકાઈ ગયા છે ને આપણે બનાવ્યા છે એટલે આ પોપકોર્ન સારા બને તો લાઈક મેં જ શેર બનાવ્યા, બીજું કોઈ નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો એમના માટે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો YouTube માં જોતા હોય તો. ફેમિલી આપણે પોપકોર્ન બની ગયા રેડી, કેમ કે સારા બન્યા હતા એટલે આપણે વચન આપી દઉં. એટલે જોઈએ કહો મેડ ફોર મી. આ મેં બનાવ્યા છે, મસ્ત પોપકોર્ન બન્યા. મમ્મી બનાયા. પહેલું કોને બનાવ્યા? દેખા કેવા બન્યા? ડાયરેક્ટ લાઈવ રિવ્યુ. કેવા બન્યા? કેવા બન્યા? કેવા બન્યા કેદ ખરી? નહીં હારા બન્યા તો નહીં ખાવાનું, નહીં હાલવાનું પહેલું. આ બાજુ જુઓ પારસ કેવા બન્યા? કને બનાયા? કને? મેં બનાવ્યા. એ થોડું ભગવાન રાખ, થોડું માથે રાખ માં દીકા. એમાં બકા મારો કાલ કોઈ અન્ય નતો, તમે મારા હંગાત કશું ગેમ નહીં બકા. તમારે એન ટાઈમ આવે તમે નાહી ગયા ને આજ ઉભું રહેવું પડે 2 મિનિટે હું નથી. તમને કઈ જીતી. એડ એવું બધું ના હોય. હું તમને કઈ જીતી હું કઈ વિષ્ણુ બાપાએ દે છો મારું મહાન પોપકોર્ન બનાવું. બેસ્ટ પોપકોર્ન બન્યા એકદમ આમ. નહીં યાર છે આપણે પાલકનું શાક. કેમ કે ભૂખ લાગી હતી ને બેસ્ટ પોપકોર્ન બન્યા મેડ ફોર મી. મેં બનાવ્યા એટલે સારા બન્યા. તો ફેમિલી જોઈએ કે આટલી બધી કોથમીર મેથી લાવ્યા હતા, કોથમીર સોરી. તો હવે મેડમ મોટી કાપી નાખશે ને બધું હુકાઈ દે તડકે. તો શું થોડી શાકમાં નાખી જાય એવું કરવાનું ને. તો આટલી આજ લાવ્યા હતા, હવે જે અડધી કાલ લાવી દેશે તો બધી એક હાથ થઈ જાય. તો ફેમિલી આજનો વિડીયો કંઈક આવો રહ્યો. આજ તો થોડું કામમાં હતા એટલે કોઈ વિડીયોમાં હરકો થયો નહીં. તો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. મહાદેવ.